મળતી માહિતી પ્રમાણે ઉધના ખરવડનગર બ્રિજ પર આજે એક કાપડ ભરેલો પિકઅપ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. દરમિયાન અચાનક ટેમ્પોમાં આગ લાગી જવા પામી હતી. તેથી ટેમ્પોનો ડ્રાઈવર બહાર નીકળી આસપાસથી ફાયર એક્સટિંગ્વિશર લાવીને લોકો સાથે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ કાબૂમાં આવી ન હતી અને સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગને કારણે બ્રિજ પર ભારે ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આગમાં પિકઅપ ટેમ્પોમાં ભરેલો કાપડનો માલ સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેના કારણે માલિકને મોટું નુકસાન થયું છે. આ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. જિગ્નેશ તંદેલ, માન દરવાજા સબ ઓફિસર. આગની જે ઘટના કંટ્રોલમાંથી કોલ કર્યો કે ટેમ્પામાં આગ લાગી છે, એટલે માન દરવાજા ફાયર એજન્સી અમારી 2 ગાડી ફટાફટ લઈ આવ્યો અને આગને કાબૂમાં લઈ લીધી છે. આગ શોર્ટ સર્કિટ લાગેલી હતી. જાનહાની કોઈ નથી. નુકસાન થયું છે. વાયરિંગ બળી ગયું છે અને ઉપર કાપડના ઢગલા હતા એ બી બળી ગયા છે. શું માન દરવાજાની 2 ગાડી આવી હતી, એમાં લગભગ 10 થી 12 વ્યક્તિ કોલમાં આવેલા હતા.